નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2025 માટે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની અંદર મોસ્ટ આઈએમપી પેપર તમને આપવાનું છે અને બોર્ડની પરીક્ષાની અંદર જે પેપર તૈયાર કરીને જશો તો એમાંથી ઘણું બધું પૂછવાનું છે, એટલે કે પરફેક્ટ અત્યારથી જ એવું સમજી લો કે પેપર તમારા હાથમાં આવી ગયું છે। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે પેપર છે એ બોર્ડના નમૂનાનું પ્રશ્નપત્ર છે જે 2025 માટે તમને આપેલું છે। તો ફટાફટ સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરવાનું છે। પહેલું એમસીક્યુ છે, ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનો અનુભવાય છે? તો ત્વચા દ્વારા 4 પ્રકારના સંવેદનો અનુભવાય છે। બીજું, ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો રસને ધ્યાનની જનની તરીકે ઓળખવામાં આવે છે। ત્રીજું છે, એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવા માટે એટલે શું? તો એને કહેવામાં આવે છે ઉદ્દીપક સામાન્યીકરણ। શું કહેવામાં આવે છે? ઉદ્દીપક સામાન્યીકરણ કહેવામાં આવે છે। એના પછી થોર્નડોઇકને બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? તો 24 પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું। એના પછી પાંચમું છે, પ્રતિભા સંપન્ન બાળકનો બુદ્ધિઆંક કેટલો છે? 130 થી વધુ હોય છે। પછી માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલી માસની માનસિક વય? તો કે 2 માસની માનસિક વય ગણવામાં આવે છે। પછી એના પછીનો છે, મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? તો મનોવલણો જન્મજાત નહીં પણ સંપાદિત હોય છે। પછી માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહેવામાં આવે છે? તો કે પૂર્વગ્રહ કહેવામાં આવે છે। પછી આંતરિક સહજ પ્રક્રિયા કઈ છે? આંતરિક સહજ પ્રક્રિયા એ રડવું એ આંતરિક સહજ પ્રક્રિયા છે। એના પછી જોઈએ તો માનવ જાતને ભારતીય અભિગમ અપ્રતિમ ભેટ કઈ મળેલી છે? તો માનવ જાતની વાત કરીએ તો ધ્યાન અને યોગ એ ભારત તરફથી મળેલી અપ્રતિમ ભેટ માનવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા કરે છે? WHO સંસ્થા કરે છે। એના પછી હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? તો ચેતન અચેતન મન સાથે સંબંધિત છે। સલાહ પ્રક્રિયાના સોપાનો કયા મનોવૈજ્ઞાનિકે દર્શાવ્યા છે? તો બ્રોમર અને સ્ટ્રોમોએ દર્શાવેલા છે। મહર્ષિ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રચાર થયો હતો? તો ભાવાતીત ધ્યાનનો પ્રચાર થયો હતો। સંઘની ભાવના શેમાં જોવા મળે છે? તો ગીચતામાં સંઘની ભાવના જોવા મળે છે। રેફ્રિજરેટર વાયુ કયો વાયુનો ઉપયોગ થાય છે? તો ક્લોરોફ્લુરોકાર્બન વાયુનો ઉપયોગ થાય છે, ઓપ્શન નંબર બી। એના પછી જોઈએ, 2 અથવા 2 થી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોટામોટીની વાતચીતને શું કહે છે? એટલે મુલાકાત કહેવામાં આવે છે। પછી જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય છે તે વિજ્ઞાપનને શું કહેવાય છે? તો તેને માધ્યમ કહેવાય છે વિજ્ઞાપનનું। એના પછી જોઈએ, બિનશાબ્દિક સંકેતો પારખવામાં કોણ વધુ કુશળ હોય છે? તો કે સ્ત્રીઓ વધુ કુશળ હોય છે। પછી મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું છે? તો માર્ટિન સેલિગ્મને આપેલું છે। કોણે આપેલું છે? માર્ટિન સેલિગ્મને આપેલું છે। એના પછી આપણે જોઈએ નેક્સ્ટ, વિભાગ બી ની વાત કરીએ તો સંવેદનો કેટલા પ્રકારના છે? તો જે સંવેદનો છે એ 5 પ્રકારના છે। સંવેદનો કેટલા પ્રકારના છે? 5 છે। દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન। બરાબર, તો એ યાદ રાખજો કે સંવેદનોના પ્રકાર કેટલા છે? 5 છે। પછી એના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કર્યો હતો? તો થોર્નડોઇકે કર્યો હતો અને તેને બિલાડી સાથે કર્યો હતો। પછી બુદ્ધિઆંકનું સૂત્ર જણાવવાનું છે। બુદ્ધિઆંક એટલે શું? તો બુદ્ધિઆંક એટલે કે માનસિક વય ભાગ્યા શારીરિક વય। બરાબર, બુદ્ધિઆંક એટલે માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100 આવશે। એના પછી મનોવલણને અસર કરતા 2 ઘટકો જણાવો। તો કુટુંબ અને સામાજિકીકરણ એ મનોવલણને અસર કરતા 2 ઘટકો છે। ભૌતિક સંસાધન એટલે શું? તો ભૌતિક સંસાધન એવા એટલે કે જે કુદરતી અને માનવ સર્જિત એવા પદાર્થો જે માનવીને ઉપયોગમાં આવતા હોય, જેમ કે કુદરત દ્વારા તૈયાર થયેલા હોય કે માનવ દ્વારા, એ બધા જ તમે લખી શકો છો। એના પછી મનોજાતીય વિકાસની અવસ્થા કયા મનોવિજ્ઞાન? તો કે સિગમન્ડ ફ્રોઈડે દર્શાવેલી છે। પછી સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે? તો ઓછામાં ઓછા 2 માણસો સંપર્કમાં આવે છે, એક સલાહાર્થી અને સલાહકાર। પછી પર્યાવરણ અંગેનું પ્રતિમાન કોણે દર્શાવ્યું? તો કર્ટ લેવિને આપેલું છે। કોણ આપેલું છે? કર્ટ લેવિન, ખાસ યાદ રાખજો। એના પછીનો 9મો પ્રશ્ન છે, સરળ સંરચના બીજા કયા નામે ઓળખાય છે? તો કે સપાટ સંરચના તરીકે ઓળખાય છે। કયા? સપાટ સંરચના તરીકે ઓળખાય છે। પછી પોઝિટિવ સાયકોલોજી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો મેસ્લોએ। કોણે કર્યો હતો? મેસ્લોએ કર્યો હતો। એના પછી સેક્શન સી ની વાત કરીએ તો 2 ગુણના આઈએમપી પ્રશ્નો છે। સંવેદન એટલે શું? તો એકદમ ઈઝી છે। સંવેદન એટલે સભાનતામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાં સંવેદનના વિસ્તારમાં પહોંચવાળા ઉત્પન્ન થાય છે। પછી ધ્યાન વિચલન એટલે શું? તો કે ધ્યાન વિચલન એટલે કે એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક અને બીજા પરથી ત્રીજા ઉદ્દીપક પર ધ્યાન બદલાવાની જે ક્રિયા થાય છે એને।
પછી વિધાયક પ્રબલન એટલે શું? તો વિધાયક પ્રબલન એટલે જ પ્રબલન વિધેયની શીખેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા પ્રેરિત પ્રતિક્રિયાને દઢ બનાવે તેને વિધાયક પ્રબલન કહેવાય છે. પછી બુદ્ધિનો શાબ્દિક અર્થ છે, બરાબર. પછી સમૂહ માધ્યમ એટલે શું? તો કે લોક સમુદાયને માહિતી આપવા માટે મોટે ભાગે પ્રચાર આપવાની રીતે ઉપયોગમાં લેવાય છે. દાખલા કે ટેલિવિઝન, વર્તમાનપત્ર, આ બધા સમૂહ. પછી પૂર્વગ્રહ સંપાદિત છે સમજાવો, સંઘર્ષના પ્રકાર, બરોબર. સંઘર્ષના જે ચારે ચાર પ્રકાર લખવાના છે, અંતસ્રાવી ગ્રંથિઓની અસમતુલા ઉદ્ભવનું કારણ છે, ખુલ્લી જગ્યાના ભય છે, યોગના 8 નામ લખવાના હતા. પછી સલાહની કોઈ એક વ્યાખ્યા આપવાની હતી, ગંદકી કઈ રીતે ફેલાય છે, સંસ્થાના લક્ષણો, પરણેલા લોકો કોનાથી, તો કે અપ્રણિત લોકોથી વધારે સુખી છે. પછી 3 ગુણના પ્રશ્નો છે, એની અંદર જો જીભના સ્વાદની વાત કરી છે, તો સ્વાદ દ્વારા 4 હતા ને, તો કડવો તો કે જીભની પાછળના ભાગમાં, પછી ખાટો તો જીભની બંને બાજુએ, ખારો તો જીભની આખી સપાટી ઉપર, અને મીઠો તો જીભના ટેરવામાં આવેલો છે. એના પછી વાત કરીએ તો કે કોહલર ચિંપાંજી પર કરેલો ખોખાવાળો પ્રયોગ છે, તો આ પણ એકદમ સરળ છે, તૈયાર કરી દેજો. પછી પ્રતિભા સંપન્ન વ્યક્તિને ઓળખવાની માહિતી મેળવવા કઈ પદ્ધતિઓ પ્રચલિત છે. પછી માનસિક વય કઈ રીતે ગણવામાં આવે છે, આ બધા જ પ્રશ્નો. મનોવરણ જૂથ વ્યાપી હોય છે, બરાબર. આ બધા જ પ્રશ્નો છે એ નમૂનાના પ્રશ્નપત્રમાં આપેલા છે, અને એમાંથી ઘણા બધા પૂછાતા હોય છે. પછી માનવ વર્તમાન ઘોઘાટની અસરો છે, પુનઃ ઉપયોગ ઉર્જા સંરક્ષણની સમજૂતી આપવાની હતી, વ્યવસ્થાપનના મૂળભૂત કાર્યો દર્શાવી તેની સમજૂતી છે. આ બધું જ તમે તૈયાર કરી દેજો, સ્ક્રીનશોટ લઈ શકો છો. સેક્શન ઈ ની વાત કરીએ તો ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો છે, એ તમારા વસ્તુલક્ષી અને વ્યક્તિલક્ષી નિર્ધારકો છે. વ્યક્તિલક્ષી નિર્ધારકોની અંદર રસ અને રુચિ છે, પછી જરૂરિયાતનો છે, પછી ટેવ છે, શિક્ષણ છે, મનોસાર, આ બધું જ તમારે આઈએમપી છે લખી તૈયાર કરી દેવાનું છે. પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમો સમજાવો, આ પણ 2 જ પ્રશ્નો બેઠે બેઠા તમારે પૂછાવાના છે. પછી પાવલોવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ છે, ગાર્ડનનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત છે, બધું જ તમે જવાબ સાથે જોઈ શકો છો. અને આની પીડીએફ ફાઇલ આપણી શક્ય હશે તો કદાચ ટેલિગ્રામ ચેનલ ઉપર પણ તમને આપવામાં આવશે, બરાબર. તો આ બધા જ પ્રશ્નો છે એ તમે તૈયાર કરી દેજો, અને આઈ હોપ કે નવા વિડીયો સાથે ફરી મળીશું.